PDEU પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી, આમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં મારે ફ્રી સીટમાં લેવું હોય તો કેટલા માર્ક્સ મારા હોવા જોઈએ એના વિશે આજે હું વાત કરીશ. બિકોઝ સવાલ છે તમારા કરિયરનો, અને જબરજસ્ત સિરીઝ સ્ટાર્ટ થઈ ગઈ છે. આ સિરીઝ જે છે એ તમને લોકોને ફ્રી સીટ અને ગવર્મેન્ટ સીટ અપાવવા માટે અમારી ટીમ જે જોરદાર કન્ટેન્ટ આપી રહી છે, જોરદાર ગુજકેટ અને બોર્ડની પ્રિપેરેશન કરાવી રહી છે ફ્રી ઓફ કોસ્ટ. તમારે જોડાવું છે, સ્ક્રીન ઉપર નંબર આવે છે, ફટાફટ વોટ્સએપ મેસેજ કરો, મિસ કરવાની જરૂર નથી. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી તમે લોકોને અમે ટ્રેન કરશે અને ફ્રી ઓફ કોસ્ટ મટીરિયલ પણ આપશે. બરોબર છે. PDUમાં તમારે બેટા જો ફ્રી સીટ જોઈતી હોય કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં, તમારો રેન્ક 50,000 વિદ્યાર્થીઓ બેઠા હોય છે ગુજરાતના, એમાં તમારો રેન્ક 1300-1400ની આજુબાજુ હોવો જોઈએ. 1300-1400ની આજુબાજુ એટલે તમારા પર્સન્ટાઇલ કેટલા થાય છે? તો 97 પર્સન્ટાઇલ જેવા થાય. એટલે કે તમે જો ગુજરાત બોર્ડના વિદ્યાર્થી હો તો PCM 300માંથી તમારા 280 માર્ક્સ હોવા જોઈએ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ. CBSE બોર્ડના હો તો 220માંથી 203 માર્ક્સ હોવા જોઈએ અને ગુજકેટમાં 99 હોવા જોઈએ આઉટ ઓફ 120. તો તમે લોકોને PDUમાં પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટીમાં ફ્રી સીટ મળી શકે એમ છે. શું કરવાનું છે? મહેનત. આ બધા મોટિવેશનના ફેક્ટર્સ છે જે તમને બતાવી રહ્યો છું કે મહેનત કરશો, જોરદાર રિઝલ્ટ લાવશો તો ફ્રી સીટ મળશે. અને ફ્રી સીટ મતલબ પૈસા જે બચાવીએ છીએ ને એ પૈસા કમાયા બરાબર જ છે. મની સેવિંગ ઇઝ ઇક્વલ ટુ મની અર્નિંગ. યાદ રાખજો. મહેનત કરો, પછી ફ્યુચરમાં કાશ શબ્દ ના બોલવો પડે ને, એટલે કહું છું. આ બધા રેન્ક એટલે કહી રહ્યો છું કે તમને ખબર પડે કે તમારે કેટલા માર્ક્સ લાવવાના છે.